આપ સૌ વર્તાવતા રહેતા હોય. ત્યારે માત્ર આટલું જ નહીં, પણ આ વિસ્તારની અંદર મેડિકલ સાધનોની સહાય પણ, મેડિકલ સાધનો પણ વિનામૂલ્યે અહીંની જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એમને પહોંચાડવા માટેનું કામ આ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટની સાથે જોડાયેલા તમામ લોકો કરતા હોય છે. ત્યારે વધારે સહેજ પણ વાતો કર્યા વગર આજના આ દોરને જ્યારે આપણે આગળ વધારવો હોય ત્યારે સરસ મજાનું આયોજન જે આપણે સૌ સાથે મળીને કરી શકીએ છીએ એ કારણભૂત અમારા એ તમામ સ્પોન્સર મિત્રોને પણ અમે આ તબક્કે યાદ કરીએ છીએ કે જેમના કારણે આ સરસ મજાનું આયોજન ધનરાશિ જેમના તરફથી મળ્યું હોય એમના કારણે આ સરસ મજાનું આયોજન શક્ય બન્યું હોય. આ સમગ્ર સમારોહના મેઇન સ્પોન્સર, મુખ્ય સ્પોન્સર તરીકે લાડલી ગોલ્ડ યોગેશભાઈ રીબડિયા, ગોલ્ડ, સિલ્વર એન્ડ ડાયમંડ જ્વેલરી તથા એન્ટિક એન્ડ હેરિટેજ કલેક્શન. કો સ્પોન્સર તરીકે ડાયની ગ્રુપ, રાજુભાઈ ડાયની. કો સ્પોન્સર તરીકે રતન ગ્રુપ, શ્રી પરેશભાઈ નાવડિયા અને શ્રી દર્શનભાઈ નાવડિયા. ડ્રામા સ્પોન્સર તરીકે વેદાંત ગ્રુપ, શ્રી વિપુલભાઈ ગંગા અને શ્રી વિપુલભાઈ બારખિયા. આગમન સ્પોન્સર તરીકે કેસરિયા નવરાત્રી 3.5 YPD. વેન્યુ પાર્ટનર તરીકે સુરત ડાયમંડ એસોસિએશન, કિરણ હોસ્પિટલ ટુ ગ્રાઉન્ડ. અને સહયોગી સંસ્થા તરીકે આમ તો સુરત શહેરની અનેક સહયોગી સંસ્થા આપણી સાથે જોડાયેલી હોય, પણ સવિશેષ આપ સૌ જાણો છો કે એક સમયની અંદર 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન સરદાર સન્માન યાત્રા યોજાવા જઈ રહી છે. પરંતુ શ્રી ગોપાલભાઈ ચવાણીને સાથે રહીને સરસ મજાના વિચારથી બારડોલીથી લઈ અને સોમનાથ સુધી આ સરદાર યાત્રા યોજાવા જઈ રહી છે. એમનું પણ આ તબક્કે સવિશેષ યોગદાન રહ્યું છે, માટે તમામને આભારી છીએ. આયોજન થયું અને ત્યારબાદ મેડિકલના સાધનો આ વિસ્તારને તો અપાઈ રહ્યા છે, પણ સાથે સાથે આ વર્ષની અંદર એક ભારત શ્રેષ્ઠ ભારતનો પણ એક વિચાર સમાજની અંદર આપી શકાય. એટલા માટે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ ચાલતું હોય એ દરમિયાન એ થીમને યાદ રાખી અને કૃષ્ણકુમાર સિંહજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અહીં અનાવરણ કરવામાં આવ્યું છે. બંનેનું અહીં પૂજન અને આપ સૌ જેમને નિહાળી શકો છો. સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત અહીંથી રોજ નાટક પ્રસ્તુત કરવામાં આવે છે. સાથે સાથે 10 દિવસ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં યોજવામાં આવે છે. એમાં આજનું આયોજન સવિશેષ એટલા માટે છે કારણ કે આજના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે પૂજ્ય ચરણો અને પૂજ્ય સંતો પધારવાના હોય, ત્યારે ધર્મસભાના એક સરસ મજાના મંચ તરફથી, ધર્મ મંચ તરફથી આપ સૌને ધર્મ વિશેની કેટલીક વાતો અને વિચાર હોય એથી આપ સૌ સુધી પહોંચાડવાના હોય. સાથે સાથે આયોજનની અંદર કેન્સર નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બહારની અંદર કેન્સર ડિટેક્શન માટેના પણ મેડિકલ સાધનો ઉપસ્થિત હોય કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ જઈ અને એનું ચેકઅપ કરી શકે છે, એનું નિદાન કરી શકે છે. સાથે સાથે ઓર્ગેનિક ખેતી માટેનું એક એક્ઝિબિશન પણ બાજુના ડોમની અંદર રાખેલું છે. સાથે સાથે પુસ્તક મેળો, અહીં 40% જેટલા ડિસ્કાઉન્ટ, માત્ર ડિસ્કાઉન્ટની અંદર પુસ્તકો પણ અહીંથી મળવા માત્ર છે. એનું પણ એક સરસ મજાનું એક્ઝિબિશન બાજુના ડોમની અંદર રાખેલું છે. સાથે સાથે મહિલા રોજગારને પ્રોત્સાહન આપવા માટે બિઝનેસ એક્ઝિબિશન, ફૂડ કોર્ટ અને ધર્મ સંસ્કૃતિ અને દેશભક્તિનું સમન્વય કરી શકાય એવા ત્રિવેણી સંગમ સહિતના કાર્યક્રમો અહીંથી આ